રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પતિએ કરી નાખી પત્નીની હત્યા। શિલ્પાબેન લાલાણીની તેના જ પતિ અલ્તાફે હથોડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી। મહિલાને ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું। પતિએ પત્નીની હત્યા કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા। મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યો છે। પરિવારજનોના નિવેદન લેવાની કામગીરી પણ શરૂ કરાઈ છે। પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટેલિફોન એક્શન પાસે શિવાજી પાર્ક છે, તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી ઉંમર વર્ષ 40ની અત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડૉક્ટરે જાહેર કરેલ છે। સંબંધિત જેના ભત્રીજી છે, ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી એ આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા દર્શાવી રહી છે।